જે બી કસ્ટમર આવે છે બરાબર, એમાં 80% કસ્ટમર પાન કાર્ડ માટે આવે. જે આપણી આવકનો ફક્ત 2-5% જ હિસ્સો છે. પ્રોફિટના 5% બી નથી. જીવનમાં બધી જગ્યાએ નિયમ આવે છે, લાગુ પડે છે. પેરેટો એનાલિસિસ જેને કહેવાય કે ભાઈ વિશ્વની સંપત્તિની 95% સંપત્તિ 5% લોકો પાસે છે, અને 5% લોકો પાસે 95% લોકો પાસે 5% સંપત્તિ છે. એના જેવું છે કે આપણા ત્યાં જે ફૂટફોલ છે અત્યારે આખા વર્ષ દરમિયાન જે બી કસ્ટમરો આવશે એમાં 95% પાન કાર્ડ માટે આવશે, પણ ઇન્કમનું ફક્ત 5% જ પોર્શન છે. પણ ભલે પ્રોફિટ નથી, એમાં બી પ્રોફિટ તો છે જ. હવે સૌથી પહેલાં જે બી માણસ પાન કાર્ડ માટે આવે છે એને તમે આ ફોર્મ બતાવશો કે ભાઈ કયું પાન કાર્ડ કઢાવવાનું છે, કોનું કઢાવવાનું છે, ડોક્યુમેન્ટ લઈને આવ્યો છે, લીધા વગર આવ્યો છે, એ બધી ચોખવટ થઈ ગઈ. આ ફોર્મ જે શેના માટે છે? નવા પાન કાર્ડ માટે. અને આ ફોર્મ છે કરેક્શન નથી ને, એને નવું પાન કાર્ડ જ કઢાવું કે મારી પાસે નંબર છે. આ બેમાં ફેર શું કે આ એપ્લિકેશન ફોર એલોટમેન્ટ ઓફ પેન નંબર છે. જેની પાસે પાન નંબર નથી અને એને કઢાવવાનું છે. કાર્ડ તો સરકાર પહેલી વખત ફ્રી આપે છે કે તે નંબર કઢાવ્યો એટલે તને કાર્ડ આપ્યું. સમજ્યા તમે? ખરેખર આ ફોર્મ પાન કાર્ડ માટે નથી, આ પાન નંબર માટે છે. કેટલાય લોકો આવીને બાસશે કે મેં નવા માટે ભર્યું, નથી લખ્યું ન્યૂ પેન કાર્ડ. કેમ ના ચાલે? મારી પાસે પાન નંબર નથી લખતો, કેમ નહીં ચાલે? આ ફોર્મ આવી તોપો આવશે તમારી પાસે, અઠવાડિયામાં એકાદી આવશે. આ ફોર્મ કેમ ના ચાલે? તો આ ફોર્મ ક્યારે ચાલે? જ્યારે પાન નંબર છે અને કાર્ડ કઢાવવું છે. તારી પાસે પાન નંબર એલોટ નહીં થાય, એની ઉપર કાર્ડ નીકળશે, પાન કાર્ડ નહીં, નંબર લખાઈને નહીં આવે અંદર. સમજ્યા તમે? બેઝિક ડિફરન્સ આ બે ફોર્મનો શું છે એ આ છે કે જેની પાસે નંબર જ નથી, તમે આ કાર્ડ ફોર્મ ક્યારે વાપરી શકો? ન્યૂ પેન કાર્ડ છે. ધીસ ઇઝ નોટ ફોર પેન નંબર એન્ડ ધીસ ઇઝ નોટ ફોર પેન કાર્ડ, ધીસ ઇઝ ઓનલી ફોર નંબર. પણ તો સરકાર ફ્રી આવે છે તને કાર્ડ. તમે બેંકમાં ખાતું ખોલાવ્યું પહેલી વાર તો તમને પાસબુક સરકાર શું કરશે? બેંકવાળો ફ્રી આવે, પાસબુક આપી દીધી એ વખતે એમાં ખાતા નંબર લખાઈને આવે ને. સમજો તો એ વખતે તમારી પાસે ખાતા નંબર નહોતો જ્યારે તમે ખાતું ખોલાવ્યું ત્યારે પાસબુક આપી પહેલી વાર. એના જેવી વાત છે. બીજી વાર જતો એટલે પાસબુક આપે મારો ખાતા નંબર પાસે વખત નહીં આવે, 50 પૈસા વર પર બીજી પાસબુક મળે. એટલે આ શું છે કે ભાઈ ખાતા નંબર પડાવવાનો છે. એની જોડે કાર્ડ તો ફ્રી આવે છે, ખાતા નંબરના જ પૈસા લે છે. તો કાર્ડ ખોઈ નાખ્યું કે કાર્ડમાં કંઈ ભૂલ આવી છે, આમ છે કેમ છે, તો આ બે બેઝિક ડિફરન્સ આ ફોર્મ. ઓકે, આ ફોર્મ 2 સાઈડ વાળું છે, આ ફોર્મ સિંગલ સાઈડ વાળું છે. સહી તો બંનેમાં 3 વાર કરવાની છે. ડાબી બાજુ જ્યારે આ કઈ બાજુ ગણાય? તારાથી ડાબી બાજુ અને જમણી બાજુ. બરાબર? જમણી બાજુ નીચે ખાનામાં છે, ફોટા ઉપર નથી કરવાની. અહીંયા લખેલું છે ખરું કે ભાઈ અનસાઇન ફોટો, આમાં નથી લખ્યું પણ કદાચ લખ્યું હશે. અને અહીંયા આગળ સાઇન ફોટો, બરાબર? ફોટા ઉપર સાઇન એક્રોસ અને અહીંયા પાછળ સાઈન. ઓકે, કસ્ટમર આવ્યો તમારી પાસે, ફોર્મ ભરેલું રેડી કરીને લાવ્યો છે. ઓકે, તમે ફોર્મ ચેક કરી લો. ફોર્મ ચેક કરવાના સ્ટેપ બાય સ્ટેપ ચેક. કેવી રીતે ફોર્મ ચેક કરવાનું? ફોટા જોઈ લીધા, સહી જોઈ લીધી, ત્રણેય જગ્યાએ. રોડ સર્કલની વિગત છે કે નહીં એ જોઈ લો. હવે આ નથી લખી તો અત્યારથી કુદાકૂદ નહીં કરવાની, પહેલાં આ પર બધું સામટું પહેલાં જોઈ લો. સમજ્યા? અહીં નામ લખ્યું છે, પ્રિન્ટેડ નામ લખ્યું છે, જન્મ તારીખ, મેલ ફિમેલ, પપ્પાનું નામ, મમ્મીનું નામ, ટીક મારી છે, એડ્રેસ, પાછળ રેસિડેન્સ ઓફિસ, મોબાઈલ નંબર. આ ઇન્કમમાં કશું નથી. અહીંયા ઇન્ડિવિજ્યુઅલ એનું સ્ટેટસ, ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં ટીક માર દેવાની. ખટપટ નહીં કરવાની કસ્ટમર પાસે. શું આવક 90% ગધેડા આવે છે, એમને ખબર નથી પાન કાર્ડ શેના માટે કઢાવવું જોઈએ. લોન લેવાની એટલે કઢાવે છે, રિટર્ન કરી લોન મળશે.
તમે પૂછશો એ પૂછશે પાછો ઓલાને ફોન કરશે 2 મિનિટ તમારી 15 મિનિટ બગાડશે. હું તમને પૈસા તો જ આપીશ જો તમે મને રેવન્યુ જનરેટ કરી આપશો. ગ્રાહકની ભરમાર છે. તમે એમાં કસ્ટમર જે લમણા ફોડશો બિનજરૂરી એના પૈસા નથી. તમે અહીં ગમે તે લખજો મારા પાન કાર્ડમાં મેં શું લખ્યું હતું મને યાદ નથી. આની કોઈ ઇમ્પોર્ટન્સ એવી છે નહીં તો કોઈ ફાંસી ચડાવી દેવાનું ખર્ચી આપી દેવાનું પછી ખાલી એની પાસે પથ્થર ખાંડી ટાઈમ બગાડીએ 10 મિનિટ એનો કોઈ મતલબ ખરો? સમજ્યા તમે? આપણી પાસે દિવસના 8-9 કલાક જ છે. ધીરુભાઈ અંબાણી બી 72 વર્ષ જ જીવ્યા હતા. મહાવીર સ્વામીએ 72 વર્ષ જીવ્યા હતા. બીજા કેટલા એવા નમૂના છે જે 80 વર્ષ જીવશે પણ જિંદગીમાં કશું ઉકાળશે નહીં. પછી જે કમાવ્યું એના લોકો ચોર કહેશે. ખટ્ટે અંગૂર જેવી વાત છે. હાથમાં આવ્યા એટલે ઠીક છે ભાઈ, નથી આવ્યા તો કહેવા ખટ્ટે અંગૂર. લેવા તો એ કુદાકુદ કરી છે. દરેક માણસ કમાવા દોડે છે. તમે બધા સવારે ઉઠીને બહાર કેમ નીકળ્યા ઘરની? કમાવા માટે. સમજી ગયા? એટલે તમે કસ્ટમર પાસે હા અહીંયા બાપનું નામ પૂછ્યા વગર દેઠોક નહીં લખી દેવાનું, દાદાનું નામ પૂછ્યા વગર નહીં લખી દેવાનું. જે ઇમ્પોર્ટન્સ વસ્તુ છે એ વસ્તુ ખાસ પૂછી લેવાની. જ્યાં ઇમ્પોર્ટન્સ નથી હેલો સોર્સિસ ઓફ ઇન્કમ છે એમાં કોઈ ઇમ્પોર્ટન્સ નથી. ઇન્કમ ફ્રોમ અધર સોર્સમાં ફટફટ ટેક મારી દેવાની. 14 નંબર રિપ્રેઝેન્ટેટિવ એસએસસી માઇનોર છોકરો હોય જેને 18 વર્ષ પૂરા થયા નથી એ કેસમાં આ ફોર્મ અહીંયા કોલમ ભરવું પડશે. ડોક્યુમેન્ટ એટેચ એ શું લગાવે છે એ જોઈ લો. અહીંયા એનું નામ, અહીંયા સેલ્ફ, અમદાવાદ, તારીખ, સહી. આટલી વસ્તુ ફોર્મ ભરેલી છે, કમ્પ્લીટ ઓકે છે તો આ સ્ટીકર લગાવવાનું રહેશે અને જોડે પ્રૂફ છે. હવે પ્રૂફમાં શું જોઈશે? પેન કાર્ડની અંદર પ્રૂફમાં આ જ ફોર્મમાં એ જ વિગતો છે, અહીંયા પણ એ જ છે. ફેર એટલો છે કે અહીંયા 14 નંબરની કોલમ છે નહીં રિપ્રેઝેન્ટેટિવ એસએસસી. બાકી બધું સેમ નામ છે, ફાધર નેમ છે, મિડલ નેમ, આ તે બધું એઝ ઇટ ઇઝ છે લાઈન સર. એડ્રેસ માટે આ 2 ખાના છે એની બદલે 1 ખાનું છે. રેસિડેન્સ કે ઓફિસ અહીંયા ટીક કરવાની. એટલા માટે આ ફોર્મ 1માં આવી ગયું. સોર્સ ઓફ ઇન્કમ નથી લખ્યું, સ્ટેટસ નથી લખ્યું, કારણ કે સ્ટેટસ અહીંયા પાન કાર્ડમાં ચોથો અક્ષર જે હોય સ્ટેટસનું દરેકના પાન કાર્ડમાં ચોથો અક્ષર હોય અને 5મો અક્ષર હોય એના લાસ્ટ નેમનો હોય. ધારો કે મારી અટક શાહ છે અને બીજા જેટલા શાહ હશે તો એનો 5મો અક્ષર એસ જ હોય. ચોથો અક્ષર ઇન્ડિવિજ્યુઅલ માટે પી હોય એટલે પી જ હોય. ફર્મ છે તો એફ હોય, કંપની છે તો સી છે, ટ્રસ્ટ છે તો ટી હોય, એસોસિએશન ઓફ પર્સન છે તો એ છે. એ એના ફોર્મેટ છે બધા જે બી છે એ કેટેગરી જે કહેવાય. આ એકવાર ઠીક થઈ ગઈ. એચયુએફનું પાન કાર્ડમાં ચોથો અક્ષર એચ હોય. એકવાર એચયુએફમાં પાન કાર્ડ નીકળી ગયું તો એ નંબરમાં કોઈ દિવસ કેટેગરી ચેન્જ થાય નહીં. એ નીકળી ગયું બરાબર કે આ કેટેગરી એકવાર નીકળી ગઈ એ ફરી ચેન્જ નથી થવાની. એટલે અહીંયા પાન નંબર લખી દે એટલે ચોથા અક્ષરથી વસ્તુ ખબર પડી જાય. એટલે એમાં આ ખાનું નથી આપ્યું. એટલા માટે આ ફોર્મ સિંગલ સાઈડ, આ ફોર્મ ડબલ સાઈડ. બાકી વસ્તુ તો એની જ આમાં પણ કરવાની. હા ફોર્મ પહેલી વાર માણસ ભરે છે, પહેલી વાર પાન કાર્ડ કઢાવે છે એટલે એનું ઇન્કમ ટેક્સના ડેટામાં કોઈ પણ પ્રકારે હજી એન્ટ્રી થઈ નથી. એટલે જે પ્રૂફ આપે છે એ પ્રૂફ પ્રમાણે અહીંયા નામ લખેલું હશે તો ચાલશે. પાન કાર્ડ માટે એક જ નિયમ યાદ રાખવાનો છે. કાલે તમે જે બી કથા કરો 90% દુનિયા આમાં મગજની પથ્થર ખાંડી નાખશે તમારે. પ્રૂફમાં કંઈક લખ્યું હશે આમાં કંઈક લખ્યું એ નહીં ચાલે. પ્રૂફમાં સવિતા બેન છે તો સવિતા બેન જ જોઈશે. તારા સવિતા કરવું છે, સવિતા કુમારી કરવું છે તો એવું પ્રૂફ. આ એક જ સાદું સામાન્ય વસ્તુ છે જે જલ્પેશ આરામથી જોવો છે, આરામથી નક્કી કરી દે આ ચાલશે કે નહીં ચાલે. તો એને હું 4,000 રૂપિયા પગાર આપું, તમે બધા 7, 8, 10,000 પગાર માંગો અને જો તમે આ સામાન્ય વસ્તુ ના જોઈ શકો તો શું કામ?
95% લોકો આ જ વસ્તુમાં કકરાટ કર છે. મારે આમ છે, આમ કેમ ના ચાલે, આમ છે, આમ છે. એ ચાલે ના ચાલે તારો પ્રોબ્લેમ છે, આપણો પ્રોબ્લેમ નથી. અને આપણે એને એવું કહેવાની જરૂર નથી તારો પ્રોબ્લેમ છે. એવું કરવું સત્ય શા માટે કોઈને કહેવાનું? આપણે એને સમજાવવાનો પ્રેમથી કે ભાઈ તારા આ રીતે જોઈશ અને આ પ્રૂફ છે આ પ્રમાણે લખાશે. પ્રૂફ તું મગનભાઈનું લાવ્યો છું તો મગનભાઈએ જ આવે અને મગનલાલનું લાવ્યો છું તો મગનલાલ આવે. તો મગનલાલનું પ્રૂફ લાવ્યો મગનભાઈ કરવું છે તો નહીં. આ નવા પાન કાર્ડ માટે. હવે જૂના પાન કાર્ડમાં આનો આ ઝઘડો કેવી રીતે ઊભો થાય છે કે ઓલરેડી પાન કાર્ડ છે. ઓકે, એ પાન કાર્ડમાં લખ્યું છે નામ મગનલાલ કચરાભાઈ. ડિજિટલ સિગ્નેચર છે ને. ઓકે, નામ શું છે? મગનલાલ કચરાભાઈ પટેલ. જૂના પાન કાર્ડમાં નામે છે. પ્રૂફ લઈ આવ્યો મગનભાઈ કચરાદાસ પટેલ. સર પીડી દેના. તો પીડી કઈ સમજો છો? જે વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની એ જ વસ્તુ અહીંયા ધ્યાન રાખવાની. 100 ગ્રામ ફેર એટલો છે કે અહીંયા તમે પ્રૂફ અને આ નામ જોઈ લીધું એટલે ઓકે છે. અહીંયા આગળ પ્રૂફ, આ નામ અને આ પાન કાર્ડની અંદર શું નામ છે સમજ્યા? ઓલરેડી તમારી પાસે પાન કાર્ડ છે. મારી પાસે ભાવિક ખેમચંદ શાહનું પાન કાર્ડ છે. તો હું ભાવિક ખેમચંદભાઈ શાહ કરું છું મારે, તો ભાવિક કુમાર કરું છું તો મારે એ પ્રમાણે પ્રૂફ આપવું પડશે. પણ એ પ્રૂફ નામ સુધારવું છે. માઇનોર છે, મેજર છે, શું છે એ આપણે જોવું પડશે. પણ પહેલી વસ્તુ ડુપ્લિકેટ જ પાન કાર્ડ કઢાવવું, ખાલી એડ્રેસ ચેન્જ કરવું, નામમાં કોઈ સુધારો કરવો નથી. તો અહીંયા જે નામ લખ્યું છે એ પાન કાર્ડના ડેટાબેઝમાં નામ અને પ્રૂફમાં નામ, આ 3 જગ્યાએ નામ ઓકે થવા જોઈએ. સમજી લો. પાન નંબર લખ્યો છે તો એમાં શું નામ હશે તમને કેવી રીતે ખબર પડશે? પાન કાર્ડની કોપી નથી, ઓનલાઈન આપણે ચેક કરવાનું. આપણને એ લોકોએ સિસ્ટમ આપેલી છે કે આપણે આપણા યુઝર આઈડી પાસવર્ડથી લોગિન કરી કોઈ બીનો પેન નંબર નાખીશું તો આપણને ખબર પડશે. એ કેવી રીતે ખબર પડશે? હવે અહીંયા કેમેરામેન દઈશું, આવી ગયું. એમાં આઈડીડી ક્વેરી, આઈડીડી ક્વેરીમાં પાન નંબર લખવાનો આવ્યો AOOPS 6378H. સબમિટ. આવી ગયું નામ, નામ અને ફાધર નેમ બંને વસ્તુ આવશે. જન્મ તારીખ નહીં આવે. એ નામ અને ફાધરનું નામ આ પ્રમાણે ફોર્મમાં લખેલું જોઈએ. ઓકે, હવે અહીંયા ભાવિક ખેમચંદ શાહ લખ્યું છે, અહીંયા ભાવિક ખેમચંદ શાહ લખ્યું, પાન નંબર લખ્યો. હું પ્રૂફ ભાવિકભાઈનું આપું તો ચાલશે? નહીં ચાલે. સિમ્પલ. આમાં ભાવિક નામ છે, અહીંયા ભાવિકભાઈ લખું છું અને પ્રૂફ ભાવિકભાઈનું આપું છું તો બી નહીં ચાલે. જો સામાન્ય માઇનોર ચેન્જ છે, અહીંયા ભાવિકની બદલે ભાવિક ભાઈ ગયું છે આમાં ધારો કે અને મારો ભાવિક કરવું તો પ્રૂફ આપીશ, કદાચ એકાદ અક્ષર સુધા છે. એમાં ભાવિકભાઈ ભાવિક કુમાર કરવું છે તો પાસપોર્ટ હશે તો ચાલશે. પણ શાહની બદલે મારે અટક જૈન કરવી છે, ભાવિક ખેમચંદ જૈન કરવી છે તો જૈનનું આપું છું, ભલે પાસપોર્ટ આપું છું, નહીં ચાલે. ગેજેટની કોપીમાં બરાબર. ધારો કે આ નામ છે રિપલ ભાવિકભાઈ શાહ અને નીચે વસંતભાઈ રતિલાલ શાહ. હવે આનું આ પાન કાર્ડ ધારો કે પહેલાં રિપલ વસંતભાઈ શાહના નામનું છે, લેડીઝનું પાન કાર્ડ. તો રિપલ વસંતભાઈ શાહના નામમાંથી રિપલ ભાવિક શાહ કરવું છે તો પ્રૂફ રિપલ ભાવિક શાહનું જોઈશે, જોડે મેરેજ સર્ટિફિકેટ. લેડીઝનું નામ સુધારવું છે તો મેરેજ સર્ટિફિકેટ થઈ જશે. પણ એમાં રિપલનું રિપલ બેન નહીં થાય. મેરેજ સર્ટિફિકેટ રિપલ બેન લખ્યું તો નહીં ચાલે. આ બધું કકરાટ રહેશે.
ના નહીં ચાલે. રિપલનું રિપલ બેન નહીં થાય. લાભદાર કકરાટ છે. આ બધી વસ્તુ પબ્લિકને સમજાવવી પડે છે. ધારો કે આપણું નથી તો આપણી પાસે બધું સેટિંગના રસ્તા છે. હવે આ આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ અને જન્મ તારીખનું પ્રૂફ 3 વસ્તુ જોઈએ. તો જન્મ તારીખનું પ્રૂફ નથી લાવવામાં, એની પાસે નથી. હવે ચૂંટણી કાર્ડમાં ચોકડી લખી, આધાર કાર્ડમાં ખાલી વર્ષ લખ્યું છે, તો શું કરવાનું? તો આપણે એફિડેવિટ કરી આપીએ છીએ, 300 રૂપિયા લઈએ છીએ, એ આપણો નફો છે. સમજ્યા? આવો ધારો કે આ મેજર ચેન્જ છે નામમાં, તો મેજર ચેન્જ છે તો એનેક્સર એ કરાવવું પડે. એનેક્સર એ કરાવવું પડશે, એ નહીં કરાવી લઈ શકે ભાઈ કોઈ કોર્પોરેટર, ગેજેટેડ ઓફિસર, તો આપણે કરાવી આપીશું. પણ એ બહુ સિલેક્ટેડ કેસમાં, ગમે તેમ નહીં, કારણ કે જવાબદારીવાળું કામ. એને આપણે 2000-2500 રૂપિયા હું લઉં છું. સમજ્યા તમે? એટલે આપણી વસ્તુ શું છે કે તમારી ડ્યુટી એ જ છે કે તમે જે 14 ફોર્મ લો છો કાલે, એ 14 ફોર્મ ઓકે થવા જોઈએ. ટાર્ગેટ નથી તમારે 14 ફોર્મ થવા જ જોઈએ. 14ના 2 થશે તોય ચાલશે, 14 થશે તોય ચાલશે. પણ જે ફોર્મ લો, જે કસ્ટમરને તમે પકડો છો, એ કસ્ટમરને તમે પ્રોપરલી સમજાવો અને એનું ઓકે ફોર્મ જ લો. સમજો તું? અત્યારે સીટ એકલા મોદી સાહેબ પાસે છે એટલે તું ફોર્મ ચેક કરે તો પાછા એમની ડાગરી અંદર નાખશે. ઓલા કાકા બાજુ કંઈક તું સમજાવ, એ બધું નહીં. અને આઝાદ, તું તારા 14 ફોર્મ તારા આઝાદીથી લેવાના, ગભરાવાનું નહીં. માય ગયું રિજેક્ટ ફોર્મ લઈ દો, ખાસ એવું ધક્કા અત્યાર સુધી ખાય છે લોકો 15 વર્ષથી, એની બહુ ટેન્શન નથી. પણ તમે જે 14 જણાને પકડો છો, 14 કસ્ટમરને 14 ફોર્મ લીધા, એ ફોર્મ તમારા હિસાબે તમે મને એક્સપ્લેન કરી શકવા જોઈએ કે આ જોઈને આ વિચારીને લીધું, તે આ વિચાર્યું, આ વિચાર તારો સાચો હતો ખોટો, એવું તને સમજાય. ભલે તે રિજેક્ટ લીધું. આ જોવાનું, લેતા પહેલા જોવાનું. આ ઘણા ફોર્મ હોય છે લઈ, આમાં શું બેન આપણા ત્યાં ફોર્મ આપનારા 2 પ્રકારના માણસો છે. એક ડાયરેક્ટ અને બીજું એજન્ટ. એટલે એજન્ટના ફોર્મો તે ઠોક લઈએ છીએ આપણે, પણ એ વસ્તુ બી મારામાં નથી લેવી. શું કામ બધો કકરાટ ઘરમાં ગાલું? આપણે નથી લેવા. આપણે અત્યારે શું થાય છે, હવે સમજો કે એક માણસ ત્યાં સંભાળનાર છે, તો એ કેટલાને જવાબ આપવાનો શું કરશે? હવે એ મનુષ્ય નથી બીજાને સોંપતો અને નથી પોતે સારી રીતે કરી શકતો. એટલે તમે જીવનની અંદર તમારો જંગલનો નિયમ અપનાવવાનો છે. જંગલનો નિયમ શું? हाँ, बड़ी मछली छोटी मछली को खा जाएगा. हर ताकतवर अपने से कम ताकतवर को दबा के चलेगा. तो तुम खुद ताकतवर बनो. तुम ये मत सोचो कि भाई ये मेरे को काम देगा तब मैं काम लूँगा. ऐसे इंसान मुझे नहीं चाहिए. પુરુષાર્થમાં હું નોકરીમાં પગાર નથી વધારતો, એનું રહસ્ય જ આ છે. હું માણસનું એ જ વસ્તુ જોઉં છું કે કેવી રીતે કામ કરે, આ કામ કેવી રીતે કરે, આ મારા ગયા પછી કરે છે કે કોઈના ગયા પછી કરે છે કે પહેલાં કરી કાઢે. જો તમે કોઈના ગયા પછી કામ કરશો તો એની કોઈ કિંમત નથી. એ તો ગધેડા ડફડું મારશો તો હેડવાના છે. સમજ્યા તમે? તમે ભલે કામમાં ભૂલ થશે, નો પ્રોબ્લેમ. આપણે ભૂલથી કોઈ ટેન્શન નથી લેવાનું. કોઈ માણસ મરી નથી જવાનું, હોસ્પિટલ છે નહીં કે ઓપરેશન ખોટું થઈ ગયું, હાય બાપા કાતર પેટમાં રહી ગઈ, એવું તો થવાનું નથી. વધુ શું થશે? ત્યાં પાન કાર્ડ કઢાવવા આવ્યું, કોઈ આ ફોર્મ લીધું, એનું રિજેક્ટ થયું, પાછું આવ્યું, ભજનિયા કરતો આવશે, 110 પાછા આવવા. એથી વિશેષ શું થવાનું આપી દે. મેં કીધું ને, મેં પાસપોર્ટના 1500 ભોગવ્યા જ અત્યાર સુધી, 4-5 જણ. મેં કોઈ માણસનો પગાર કાપ્યો નથી. એટલે ભાઈ અત્યારે ભૂલ કરી, કેમ કરી, આવું કેમ થયું? કેટલાયના રિટર્નમાં ખોટા ખાતા નંબર લખ્યા છે. આજે જે એક નમૂનો આવ્યો, 3 રિટર્ન બનાવીને લઈ ગયો, મફત લઈ ગયો, કારણ કે એનું ખાતા નંબર ખોટો લખ્યો હતો.
એનું રિફંડ ક્રેડિટેડ બતાવે છે, એને મળ્યું નથી 600-800 રૂપિયા રિટર્ન. તો મને કેવું 800 રૂપિયાના રિટર્ન બનાવરાઈ લઈ જાય, બીજું આ રૂપિયા બનાવી દે. આપણે પૈસા માટે મહેનત નથી કરતો હું પર્ટિક્યુલર. તમે ભલે મહેનત કરો છો પૈસા માટે કરવાની છે. મારે કમાવાની લાય નથી. આપણી ઓફિસ પોતાની જ આ બધી, એટલે ભાડાનું ટેન્શન નથી. એટલે આપણે એવું નથી કરવાનું કશું. આપણે ધ્યાન રાખીને જ કામ કરવાનું છે અને ધ્યાન એવી રીતે જ રાખવાનું છે કે જેટલી મર્યાદા આપણી કે આધાર ઇન્કમ કહી દીધું ટીપ મારી દેવાની, એમાં એનું કશું બગડવાનું નથી. ઘણા કોઈક આવશે એવો ચૂચીલો ભાગ્ય આવશે કે જે પોતરશે કે ના આધાર ઇન્કમની આમ ટીપ મારો તે કેમ મારજો. બાકી તમે જો કસ્ટમરમાં પૂછવા જશો આ ભાઈના પત્ર ફોર્મ લઈને આવ્યો, આ ભાઈ કોઈ ફોર્મ લઈને આવ્યો, આ ભાઈ ફોર્મ લઈને આવ્યો, અહીંયા આધાર ઇન્કમમાં ટીક મારું, નો ઇન્કમમાં ટીક મારું, એને પૂછતો ખબર જ નહીં હોય એને સ્ટોરીની. એ હેરાન થશે ને તમે હેરાન. તમે ટીક જો નો ઇન્કમમાં મારી એનું ફેર પડે છે. આ ઇન્ડિવિજ્યુઅલમાં કે એમાં ટીક જ નથી મારી, ઇન્ડિવિજ્યુઅલમાં મારી દે ભાઈ. હા સમજ્યા તમે? એનું બગડે નહીં એવી રીતે આપણે કામ કરવાનું છે, ફટાફટ કામ કરવું. માણસ મરીને જ જવાનો આવે. સમજ્યા તમે? એટલે તમારા માથે ધારો કે 14 આજે દિવસમાં 100 ફોર્મ લેવાય છે. 100 ફોર્મ લેવા માટે 5 જણા હોય તો 20-20 ફોર્મ થાય. એ 100 ફોર્મ આપવા માટે તો 25 જ જણા આવે. કારણ કે કોઈક 4 ફોર્મ લઈને આવ્યો, કોઈક 10 ફોર્મ લઈને આવ્યો, કોઈક 1 ફોર્મ લઈને આવ્યો. તો દિવસના 25 ના બદલે આપણે 40 જણા ગણો તો 40 વ્યક્તિ આવી. તો 40 વ્યક્તિને કેટર કરવા માટે જો 5 જણ હોવા છતાં પણ પ્રોપરલી કેટરિંગ ના થાય તો શું કરવું? સમજ્યા તમે? મેં પરમ દિવસે આ ભાઈને કીધું કે ઓલા ભાઈનું પાસપોર્ટનું ફોર્મ ભાઈ ડોક્યુમેન્ટ ઓકે કરી દે. એમાં થોડા કાકા કહેવા જ આ બધું ભરી દેતું છે. તમારી ઉપર રેઝિસ્ટન્સ આવશે. આ બધા માણસો મેં પહેલાં બી કીધું કે જંગલનો નિયમ છે. તમારે કામ બીજાની પાસેથી ખેંચવાનું. તમે કાર્ય વ્યવસ્થિત કરતા જશો. આજે હું વ્યવસ્થિત કામ કરતો થયો, આજે 12 મહિને 25-50 હજાર રિટર્ન હું ભરું છું, એટલે એટલા લોકોના ભાગમાંથી તો રિટર્ન ગયા ને. સમજો તમે? કોકનું તો મેં ખાધું ને. તો આમે હું 10-15 જણને રોજગારી આલું છું. એ વસ્તુ છે, બે બાજુ છે. આજે કોમ્પ્યુટરો આવ્યા, લોકો કે બેકાર થશે, આમ થશે, તેમ થશે. કોમ્પ્યુટરથી કામ કેટલું ઇઝી થઈ ગયું. ઇન્ટરનેટથી કામ કેટલું. પહેલાં બેંકમાં પાસબુક ભરાવા પત્રો માંડ ભરી આપતો હતો. 15 દાડા મૂકીને જા ભાઈ નથી ભરાય, કાલ આવજે, પરમ દાડા આવજે, ત્યાં ફટ જતું સ્ટેટમેન્ટ નીકળી જાય ઓનલાઈન. છે ને વસ્તુ ફેર છે ને. આ NEFT RTGS તો ડિમાન્ડ ડ્રાફ્ટ જ જતો રહ્યો. કે ડ્રાફ્ટ લેવા જાવ અત્યારે પહેલાં બી આલો ભાઈ ડિમાન્ડ ડ્રાફ્ટ લો, આલો તારોને પોસ્ટ કરો, 3 દાડે મળે. આજે એની બેંકમાં નાખે, ક્લિયરિંગ થાય, અઠવાડિયાના પૈસા મળતા હતા. અત્યારે ઉપરે ફોન ચાલુ રાખી યાદ કરી દીધું, પતી ગયું. મેસેજ એના મોબાઈલમાં આવી ગયા, પૈસા આવી ગયા. તો જો બધી વસ્તુ સુધરે, માણસ ના સુધરે. માણસ એમ વિચારે કે હું શેઠને કામ ના કરી આવું. અને હું આ રેકોર્ડિંગ ફરી રિપ્રોડક્શન શા માટે? હું એમ નથી કહેતો તમને લોકો હું 4-6 મહિના થશે ને બગાડી મૂકું. હું કોઈને બગાડવા નથી માગતો. પણ જો તમે સુધારવા નહીં માગો, હું તમને સુધારવા નથી માગતો. હું તમને રોજ ભાષણ આપીને સુધારવા નથી માગતો. હું એક જ વસ્તુ જોઉં છું કે આ લીંબુ છે, આ સફરજન છે, આ કેરી છે, આ કેળું છે. આપણા ઘરમાં ફ્રીજમાં દરેક જાતના કોલ્ડ ડ્રિંક પડ્યા. લીંબુનું શરબત હશે, દૂધનું કોલ્ડ ડ્રિંક હશે, અને મેંગોનો જ્યુસ હશે. આપણા ગેસ્ટ આવ્યું, પડોશીનો છોકરો આવ્યો તો એને આપણે લીંબુનું શરબત પીવડાવી દઈશું. એને મેંગો જ્યુસ નહીં આપ્યું, આપીશું. પણ જમાઈ આવ્યા તો એમને મેંગો જ્યુસ પીવડાવીશું. બરાબર વસ્તુ પડી તો એ જ વસ્તુ હું વાપરું છું કે જો તમારી જે આવડત છે એ પ્રમાણે હું તમને આપું છું. આવડત શો કરવાની જવાબદારી કોની છે? હું નહીં કહું કે તું સુધર. તમને જો તમારા મા બાપ કંઈ સલાહ આપવા નથી ગમતી તો મારી સલાહ તમને કેવી રીતે ગમશે? ભાષે છે ને બધા મા બાપ જોડે. હા ચાલે જ ને ભાઈ, કહેવા દે. હા ગમે તે ભાષામાં ચાલે. સમજ્યા વસ્તુ ને?
એટલે તમે કાર્યને એવી રીતે કરો, તમે જે બી કામ હું તમને સોંપું છું એ કામ એવું ટનાટન કરો કે હું તમને આગળ બીજું કામ સોંપવાની મને માણસ જો એકલો જ બરાબર નહીં ઘૂંટતો તો બગડો ક્યાંથી સરવાળા બાદ બાકી ગુણાકાર ભાગાકાર ક્યાંથી કરશે? અટકી ત્યાં